जगदीश दास जी महाराज की जय। ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમ સુખાનંદજી મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન તારીખ 27/3/2026 થી તારીખ 29/2026 સુધી ઉજવવામાં આવનાર છે. કરુણાસાગર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમ સુખાનંદજી મહારાજનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/2026 સુધી ઉજવવામાં આવનાર છે. દરેક કાયમપંથી ભાઈઓ તથા બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ ઉમરા આયોજિત કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમ સુખાનંદજી મહારાજનો 78મો નિર્વાણ દિન તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉજવવામાં આવનાર છે. તો દરેક ભાઈઓ તથા બહેનોએ આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે. સત્યવલ સાહેબ. તારીખ 29/3/2026 સુધી ભગવાન કરુણાસાગર મંદિર તથા કાયમપંથી ભક્ત સમાજ ઉમરા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. તો આ કાર્યક્રમનો લાભ લેવા માટે દરેક હરિભક્તોને હાર્દિક આમંત્રણ છે. મહારાજનો 78મો નિર્વાણ દિન મહોત્સવ 3 દિવસ માટે ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામને ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. જે ભાઈઓ તથા બહેનોને સમય મળે ત્યારે બપોરના રાત્રે પણ તમે તમારી સેવા આપવા માટે મંદિરે હાજર રહેવો એવી ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તરફથી દરેકને નમ્ર અપીલ છે. 3 દિવસ સુધી સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા માટે સમગ્ર કાયમપંથી ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપવામાં આવે છે. વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિજનદાસજી મહારાજશ્રી તથા ડુભાલ નિવાસી પરમ પૂજ્ય જગદીશ દાસજી મહારાજશ્રી પણ આ નિમંત્રણને આપવા માટે અહીં ઉપસ્થિત છે. તો દરેક હરિભક્તોએ આ 3 દિવસના કાર્યક્રમનો લાભ લેવા માટે પધારવાનું છે તથા તમે તમારી સેવા આપવા માટે જ્યારે પણ સમય મળે ત્યારે આ સેવામાં તમે મંદિરે પધારો એવી ટ્રસ્ટ તરફથી નમ્ર અપીલ છે. ઓમ પ્રથમ પરમ ગુરુવે નમઃ. કરુણાસાગર નમો નમઃ. કૈવલ વૈતાય નમો નમઃ. શ્રી સોહંગ સાહેબ નમો નમઃ. સમગ્ર ગુજરાત તથા ગુજરાતની બહારથી હરિભક્તો આવશે તો એમની રહેવાની વ્યવસ્થા માટે તમારી પાસે તમારા મકાનમાં
જો જગ્યા હોય, તમે ઉપર રહેતા હોય અને નીચેનું મકાન ખાલી હોય કે તમારું આખું મકાન ખાલી હોય અને કદાચ તમે તમારા ઘરમાં પણ 5-10 વ્યક્તિઓને સમાવી શકતા હોય તો અમારી સાથે આવાસ સમિતિના ભાઈઓ છે, તો એમાં પણ તમે તમારું નામ નોંધાવી શકો છો કે અમારા ભાઈ આ ઘરમાં 10 વ્યક્તિ રહી શકશે કે 5 વ્યક્તિ રહી શકશે, એવી ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તરફથી અપીલ છે. આવા હરિભક્તોને આપણે પોતાના ઘરમાં અથવા ખાલી જગ્યા હોય એ ઘરમાં પણ આપણે રાખી એક આપણી સેવા અને ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ ઉમરા તથા આપણા ઉમરાના કાયમપંથી ભાઈઓનો એક સેવાનો ભાવ પ્રદર્શિત કરી શકીએ છીએ. દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી કે તમારા ઘરની અંદર કે ખાલી મકાન તમારી પાસે હોય તો તમે અમારી સાથે આવાસ સમિતિના ભાઈઓ છે એમને તમારું નામ નોંધાવી શકો છો. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ દ્વારા આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમની અંદર સમગ્ર ગામને પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે. સત્યવર સાહેબ, સત્યવર સાહેબ. ॐ प्रथम परम गुरुवे नमः करुणासागर नमो नमः कैवलवैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः. ॐ प्रथम परम गुरुवे नमः करुणासागर नमो नमः कैवलवैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः. ओम कुवेर स्वामी नमो नमः, ओंकार स्वामी नमो नमः, सोहम पुरुषाय नमो नमः, श्री कृपा सिंधुवे नमो नमः. ओम प्रथम परम गुरुवे नमः करुणासागर नमो नमः कैवलवैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः. નિર્વાણાધીન મહોત્સવ તારીખ 27/3 થી તારીખ 29/3 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવનાર છે. કેવળ જ્ઞાન જ્યોતિધર પ્રમુખ સુખાનંદજી મહારાજ જો આ સંપ્રદાયની અંદર પ્રગટ ના થયા હોત તો ભગવાન કરુણાસાગર કોણ છે, આ ભગવાન કરુણાસાગરનું સ્વરૂપ શું છે એ આપણે નહોતા જાણી શક્યા હોત. એટલે ઉમરાની અંદર પ્રમુખ સુખાનંદજી મહારાજનો એક ગૃહ અદા કરવાનો અવસર એટલે કેવળ જ્ઞાન જ્યોતિધર પ્રમુખ સુખાનંદજી મહારાજનો 78મો નિર્વાણ દિન મહોત્સવ. દરેક હરિભક્તોએ પોતાના તન અને મનથી સેવા આપવા માટે જ્યારે પણ જેને સમય મળે ત્યારે સવારે, બપોરે, રાત્રે મંદિરે સેવા આપી શકો છો. ઉમરા ગામે પરમગુરુ ભગવાન કરુણાસાગર અને મહાન તપસ્વી રઘુરામજી મહારાજ પ્રત્યે કેટલો પ્રેમ અને ભાવ છે એ સમગ્ર ગામ જાણે છે. હાલમાં પણ પ્રમુખ સુખાનંદજી મહારાજના 78મા નિર્વાણ દિન મહોત્સવની અંદર દરેક ગામના ફળિયાવાસીઓ તથા દરેક હરિભક્તો જેને પણ જે ધનથી સેવા કરવાનો લાભ મળ્યો છે એ બધાએ પોતપોતાની રીતના લાભ લીધો છે. કોઈ પૈસા આપીને લાભ લીધો છે, કોઈ પોતાના કોઈ વસ્તુ આપીને લાભ લીધો છે, કોઈ અનાજ આપીને લાભ લીધો છે. તો આ ઉમરા ગામના દરેક હરિભક્તોનો સેવાનો ભાવ તો કદાચ સંપ્રદાયની અંદર પણ કોઈ એમની ટોલે આવી નહીં શકે એવા આ ઉમરાના હરિભક્તો છે. દરેક કાયમપંથી ભાઈઓ અને બહેનોને નમ્ર આપી છે કે આ 3 દિવસ સુધી સમગ્ર ગામ આ કાર્યક્રમની અંદર જોડાય અને પ્રભુ સુખાનંદજી મહારાજ પ્રત્યેનું જે ઋણ છે એ આપણે અદા કરી શકીએ. તો દરેક હરિભક્તો તન, મન અને ધનથી આ કાર્યક્રમની અંદર જોડાવા માટે અને ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તરફથી અમે આમંત્રણ આપવામાં આવ્યા છે. સાથે વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિજયદાસજી મહારાજ તથા ડુંભાર મંદિર નિવાસી પરમ પૂજ્ય જગદીશદાસજી મહારાજજી પણ અહીં પધાર્યા છે. તો દરેક ભાઈઓ અને બહેનોએ આ 3 દિવસના કાર્યક્રમની અંદર પોતાનો સેવા આપી અને આપણે આ પ્રમુખ સુખાનંદજી મહારાજનો રોજ અદા કરી આ મહોત્સવને જીતાવીએ એવી દરેક ભાઈઓ તથા બહેનોને નમ્ર અપીલ છે. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ.
ॐ अच्युत स्वामी नमो नमः, सत्साम्रत स्वामी नमो नमः, शान्तिकर स्वामी नमो नमः, श्री अमृत सागर नमो नमः। ॐ प्रथम परम गुरुवे नमः, करुणा सागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहिब नमो नमः। આમંત્રણ પાઠવવામાં આવે છે જે વ્યક્તિઓ પાસે બહારગામથી આવનાર હરિભક્તો માટે રહેવાની સગવડ હોય, પોતાના મકાન ખાલી હોય કે કંઈક રૂમ ખાલી હોય તો પણ તમે તમારી સેવા નોંધાવી શકો છો। અહીં અમારી સાથે આવાસ સમિતિના ભાઈઓ છે તો હમણાં પણ નોંધાવી શકો છો, અથવા 1-2 દિવસ પછી પણ મંદિર ટ્રસ્ટની અંદર તમે તમારા નામ નોંધાવી શકો છો। બહારગામથી આવનાર હરિભક્તોને રહેવાની સગવડ માટે જેમના પણ મકાનો ખાલી હોય એ તમારા સેવામાં નામ નોંધાવી શકો છો। તેમજ દરેક ભાઈઓ તથા બહેનોએ સેવા આપવા માટે પણ એક નમ્ર અપીલ કરવામાં આવે છે। બપોરે, સવારે, રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે સેવા આપી શકો છો। બપોરે અમારી બહેનો અનાજ સફાઈનું કામ તથા સાફ સફાઈનું કામ મંદિરે કરી રહ્યા છે। તેમજ ભાઈઓ તથા બાળકો રાત્રે ઘણી સેવાકીય પ્રવૃત્તિ, સુશોભન વિભાગ તેમજ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તો દરેક ભાઈઓ તથા બહેનો, બાળકોને નમ્ર અપીલ છે કે આ કાર્યક્રમની અંદર તમે તમારી સેવા આપો એવી વિનંતી છે। સત્યવલ સાહેબ આ ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ સાથે વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજશ્રી તથા ડુંભાલ નિવાસી પરમ પૂજ્ય જગદીશદાસજી મહારાજશ્રી પણ અહીંયા પધાર્યા છે। તો આ કાર્યક્રમના ભવ્ય અવસરમાં સમગ્ર કાયમપંથી ભાઈઓ તથા બહેનોને હાજર રહેવા માટે નમ્ર અપીલ છે। સત્યવલ સાહેબ આવતીકાલથી ઉમરાની ધરોહર એટલે કે મોલનાની કથાનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે। વિષ્ણુદાસજી મહારાજશ્રીનો નિર્વાણ દિન મહોત્સવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે। તો આ કાર્યમાં પણ બધા ભાગ લે એવી વિનંતી છે। ॐ सद्चिद्मणि स्वामी नमो नमः, परम पुरुषाय नमो नमः, कायं पुरुषाय नमो नमः, श्री अमृत पुरुषाय नमो नमः। ॐ प्रथम परम गुरुवे नमः, करुणा सागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहिब नमो नमः। ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા કાયમપંથી ભક્ત સમાજ ઉમરા આયોજિત કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર સ્વામી સુખમનંદજી મહારાજનો 78મો નિર્વાણ દિન મહોત્સવ 27/3/2026 થી 29/3/2000 સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે। તો આ ભવ્ય કાર્યક્રમની અંદર પધારવા માટે ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ તથા ડુંભાલ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ અહીં ઉપસ્થિત છે। તો દરેક સમગ્ર ગામના હરિભક્તોએ આ કાર્યક્રમની અંદર લાભ લેવા માટે વિનંતી છે। બીજી એક જાહેરાત કે બહાર ગામથી ઘણા હરિભક્તો પધારશે તો તમારા ઘરની અંદર કે તમારા કોઈ ખાલી મકાનની અંદર આ હરિભક્તોને રહેવાની વ્યવસ્થા હોય તો અહીં અમારી આવાસ સમિતિ હાજર છે। તો તમે હમણાં પણ તમારું નામ નોંધાવી શકો છો કે અમારા મકાનમાં 5 વ્યક્તિ રહી શકશે, કે અમારું ખાલી મકાન છે તો અમારા આ મકાનની અંદર 10 વ્યક્તિ રહી શકશે। એ પણ એક સેવાનો જ અવસર છે। તો આ સેવામાં તમે તમારું નામ નોંધાવી શકો છો। નહીં તો 2 કે 3 દિવસ પછી પણ તમે મંદિર ટ્રસ્ટની અંદર નોંધાવી શકો છો કે અમારા મકાનમાં આટલા વ્યક્તિ હાજર રહી શકશે। એવી ટ્રસ્ટ તરફથી નમ્ર અપીલ છે। આવતીકાલથી પરમ પૂજ્ય સંત શ્રી વિષ્ણુદાસજી મહારાજશ્રીનો નિર્વાણ દિન મહોત્સવ ઉમરા ગામની ધરોહર એટલે કે કથા મહોત્સવની પણ શરૂઆત થવા
જઈ રહી છે. આ કથા મહોત્સવ 4 દિવસ સુધી ચાલશે અને 25 તારીખથી બંધ રહેશે અને ફરી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તારીખ 29 તારીખથી શરૂ થશે. આ સંજોગ એવો છે કે પરમ સુખાનંદજી મહારાજનો પણ 78મો નિર્વાણ દિન મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છે. પણ આપને ખબર નહોતી, હમણાં જ પરમ પૂજ્ય સંત શ્રી હરિભાઈ દાસજી મહારાજે કીધું કે વિષ્ણુદાસજી મહારાજનો પણ 78મો જ નિર્વાણ દિન મહોત્સવ છે. તો આ ભવ્ય અને સંજોગ એક પ્રાપ્ત થયો છે. તો આ આવતીકાલે વિષ્ણુદાસજી મહારાજજીના નિર્વાણ દિન નિમિત્તે રાત્રે 9:30 કલાકે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની અંદર પણ કથાની શરૂઆત થશે. તો આ કાર્યક્રમની અંદર પણ જોડાઓ એવી નમ્ર અપીલ છે. પરમ સુખાનંદજી મહારાજજીનો ઋણ અદા કરવાનો અવસર એટલે 78મો નિર્વાણ દિન મહોત્સવ. ત્યારે અને રઘુરામજી મહારાજ પણ સૌ પ્રથમ ઉમરામાં આવ્યા ત્યારે આ જગ્યાની ઉપર જ બેસીને પ્રભુનું સ્મરણ કરતા હતા. એમાં સુખાનંદજી મહારાજે પણ અહીં જ મૂળભૂત ગ્રંથોનો સમય વધારે પડતો અહીં બેસીને ગુજરાતી અનુવાદ કર્યું છે. એ આ પવિત્ર જગ્યાની અંદર આપણે એમના દર્શન કરી અને આ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આ ભવ્ય કાર્યક્રમની અંદર પ્રમુખ સુખાનંદજી મહારાજ અમને બધાને સાથ અને સહકાર આપે અને કાર્યક્રમ સફળ થાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય, શ્રી નરવેદ સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, પરમો સુખાનંદજી મહારાજ કી જય, શ્રી અવિચળદાસજી મહારાજ કી જય, શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી જય, શ્રી જગદીશદાસજી મહારાજ કી જય, કૈવલા ધામ કી જય. ओम अंकुरधर स्वामी नमो नमः, करुणारत स्वामी नमो नमः, स्वयं पुरुषाय नमो नमः, प्रिय भवभीड भंजन नमो नमः. ओम प्रथम परम गुरुवे नमः, करुणासागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री अविगत साहेब नमो नमः. ओम प्रथम परम गुरुवे नमः, करुणासागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहेब नमो नमः. ओम कुवेर स्वामी नमो नमः, ओंकार स्वामी नमो नमः, सोहम पुरुषाय नमो नमः, श्री कृपा सिंधुवे नमो नमः. ओम प्रथम परम गुरुवे नमः, करुणासागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहेब नमो नमः. મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન તારીખ 27/3/2024 થી તારીખ 29/3/2024 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે. તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ, ડુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. અને આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર આપણા સંપ્રદાયના હરિભક્તોને રહેવા માટે જો પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે છે તેમને નામ નોંધાવી લેવું અને આવાસ સમિતિને જાણ કરી લેવી.
ॐ अच्युत स्वामी नमो नमः, सत्साम्रत स्वामी नमो नमः, शान्तिकर स्वामी नमो नमः, श्री अमृत सागर नमो नमः। કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પ્રમો સુખાનંદજી મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/2026 સુધી ઉમરા મંદિરની અંદર ઉજવવામાં આવનાર છે। આ કાર્યક્રમના આમંત્રણ માટે ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ તથા ડુંભાલ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી પણ સાથે પધાર્યા છે। તો આ 3 દિવસના ભવ્ય કાર્યક્રમની અંદર સમગ્ર ગામ ઉપસ્થિત રહે એવી ટ્રસ્ટ મંડળ તરફથી હાર્દિક અપીલ કરવામાં આવે છે। આ કાર્યક્રમની અંદર બહાર ગામથી પણ હરિભક્તો પધારશે। તો જે ઘરમાં જેમની પાસે પણ રહેવાની સગવડ હોય કે ભાઈ એક ઘરમાં 5 વ્યક્તિ 10 વ્યક્તિ કે કોઈના મકાન ખાલી હોય કે ઉપરનો માળ ખાલી હોય, તમે ઉપર રહેતા હોય અને નીચેના માળ ખાલી હોય તો પણ તમે આ સેવાનો લાભ લઈ શકો છો। અમારી સાથે આવાસ સમિતિના સભ્યો અહીં હાજર છે, તો તમે એમને તમારા નામ નોંધાવી શકો છો, અથવા તો 1-2 દિવસ પછી પણ તમને જ્યારે અનુકૂળ હોય અને સગવડ થતી હોય તો મંદિર ટ્રસ્ટને જાણ કરી અને સેવાનો અવસર પ્રાપ્ત કરે એવી ટ્રસ્ટ મંડળ તરફથી નમ્ર અપીલ છે। આવતીકાલથી ઉમરા ગામની પરંપરા એટલે કે કથા મહોત્સવની પણ શરૂઆત થવા જઈ રહી છે। પરમ પૂજ્ય સંત શ્રી વિષ્ણુદાસજી મહારાજશ્રીનો પણ આવતીકાલે 78મો નિર્વાણ દિન મહોત્સવ છે। તો ભગવાન કરુણાસાગર મંદિરે પરમ પૂજ્ય સંત શ્રી વિષ્ણુદાસજી મહારાજશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે કથા મહોત્સવની શરૂઆત આવતીકાલથી થવા જઈ રહી છે। તારીખ 24 તારીખ સુધી આ કથા ચાલશે અને 25 તારીખથી એ 29 તારીખ સુધી કથા બંધ રહેશે અને પાછી તારીખ 30 તારીખથી રાબેતા મુજબ આ કથા ચાલુ થશે। તો આ કથા મહોત્સવનો પણ લાભ લેવા માટે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે। ઉમરાના દરેક ભાઈઓ બહેનો આમ તો સેવાની અંદર કદાચ સંપ્રદાયની અંદર ઉમરા ગામના હરિભક્તોની તોલે કોઈ જ ન આવી શકે એવી આ ઉમરા ગામના હરિભક્તોની સેવા છે। સમગ્ર ગામના દરેક ફળિયા તથા જેમને ઘરમાંથી પણ જે પણ ધનથી જે સેવા કરવાનો અવસર મળ્યો છે એ લોકોએ અવસર પ્રાપ્ત કર્યો જ છે। ફળિયાવાસીઓએ પણ પોતપોતાની રીતના ધનથી સેવાનો લાભ લીધો છે, ઘરના વ્યક્તિઓએ પણ ધનથી સેવાનો લાભ લીધો છે, પણ તનથી પણ સેવા આપવાની છે। તો દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે જ્યારે પણ જેને સમય મળે ત્યારે મંદિરે આવી અને સેવાનો લાભ લે। બપોરના અમારી સખી મંડળની બહેનો અનાજની સાફ સફાઈ તથા બીજી સાફ સફાઈની પ્રવૃત્તિઓ પણ રહે છે। તો તમે બપોરના પણ આવી અને આ સેવામાં તમે જોડાઈ શકો છો। प्रथम परम गुरुवे नमः, करुणासागर नमो नमः, कैवल वैताय नमो नमः, श्री सोहंग साहिब नमो જેમના नमः। મકાનમાં જગ્યા હોય કે જેમના મકાન ખાલી હોય તે રહેવા માટે અમારી સાથે આવાસ સમિતિના સભ્યો પણ હાજર છે। તો એમને પણ આ રહેવાની વ્યવસ્થા માટે તમારા મકાન ખાલી હોય તો તમારા નામ નોંધાવી શકો છો એવી નમ્ર અપીલ છે। એસકેવલ સાહેબ સાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં સૌપ્રથમ સટીક અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમ સુખાનંદજી મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે। તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ અને ડુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે। અને આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર સંપ્રદાયના હરિભક્તોને રહેવા માટે જો પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે આવ્યા છે। તો પોતાના ઘરમાં જગ્યા હોય તો આવાસ સમિતિને જાણ કરી અથવા 1-2 દિવસના મંદિરે
જાણ કરી લેવી. ઓમ અંકુરધર હાલો. સ્વામી નમો ભગવાન કરુણાસાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં સૌપ્રથમ સટીક અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિષધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/26 થી તારીખ 29/3/2026 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે. તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિકેદાસજી મહારાજ અને લુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. અને આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર હરિભક્તોને રહેવા માટે જો પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે છે. તો ઘરમાં જગ્યા હોય તો આવાસ સમિતિના સભ્યોને જાણ કરવી અથવા 1-2 દિવસ પછી ઉમરા મંદિરે જાણ કરી દેવા વિનંતી. ઓમ કુવેર સ્વામી નમો નમઃ ઓમકાર સ્વામી નમો નમઃ સોહમ પુરુષાય નમો નમઃ શ્રી કૃપા સિંધુવે નમો નમઃ ઓમ પ્રથમ પરમ ગુરુવે નમઃ કરુણા સાગર નમો નમઃ કૈવલ વૈતાય નમો નમઃ શ્રી સોહંગ સાહેબ નમો નમઃ. કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા કાયમપંથી ભક્ત સમાજ ઉમરા આયોજિત કૈવલ જ્ઞાન જ્યોતિધર પરમહંસ સુખાનંદજી મહારાજશ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉજવવામાં આવનાર છે. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા વાસદ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ તથા દુભાલ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી જગદીશદાસજી મહારાજથી અહીં તથા ટ્રસ્ટ મંડળના તથા કાયમબંધી ભક્ત સમાજના ભાઈઓ અહીં આપ સૌને આમંત્રણ આપવા માટે પધાર્યા છે. તો આ ભવ્ય કાર્યક્રમની અંદર તમે ઉપસ્થિત રહી તન મન અને ધનથી સેવા આપો એવી દરેક કાયમબંધી ભાઈઓ તથા બહેનોને નમ્ર અપીલ છે. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ. ઓમ સદચિદમણિ સ્વામી નમો નમઃ. હાલો. ભગવાન કરુણાસાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં સૌપ્રથમ અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિષધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે. તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા માટે આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. અને આ મહોત્સવમાં નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ અને ડુંભાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર સંપ્રદાયના હરિભક્તોને ઘરમાં રહેવા માટે પોતાના જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે છે. અને આવાસ સમિતિના સભ્યોને જો ઘરમાં જગ્યા હોય તો જાણ કરી લેવી અથવા 1-2 દિવસ પછી મંદિરે જાણ કરી લેવી. સ્વયં પુરુષાય હાલો, નમો હાલો. નમઃ ભગવાન કરુણાસાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું સૌપ્રથમ ગુજરાતીમાં સટીક અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિષધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે. તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આ મહોત્સવ નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ અને ડુંભાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર સંપ્રદાયના હરિભક્તોને રહેવા માટે જો પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યોને જાણ કરવી અથવા 1-2 દિવસ પછી મંદિરે જાણ કરી લેવી.
स्वामी नमो नमः ओंकार स्वामी नमो नमः सोहम पुरुषाय नमो नमः श्री कृपा सिंधुवे नमो नमः प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहिब नमो नमः ભગવાન કરુણાસાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું नमो नमः शांति कर स्वामी नमो नमः श्री अमृत सागर नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहिब नमो नमः ओम सदचिदमणि स्वामी नमो नमः परम पुरुष ગુજરાતીમાં સૌપ્રથમ સટીક અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2024 થી તારીખ 29/3/2024 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે। તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરેન્દ્રદાસજી મહારાજ અને ડુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે। આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર સંપ્રદાયના હરિભક્તોને રહેવા માટે પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે છે તેમને જાણ કરવી અથવા 1-2 દિવસ પછી મંદિરે ઉમરા મંદિરે જાણ કરી દેવી। हर स्वामी नमो नमः करुणारत स्वामी नमो नमः स्वयं पुरुषाय नमो नमः श्री भवभीड भंजन नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री अविगत साहेब नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहिब नमो नमः ओम कुबेर स्वामी नमो नमः ओंकार स्वामी नमो नमः सोहम पुरुषाय नमो नमः श्री कृपा सिंधुवे नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहिब नमो नमः ભગવાન કરુણાસાગર રચિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં સૌપ્રથમ સટીક અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ તારીખ 27/3/2024 થી તારીખ 29/3/2024 સુધી ઉમરા મંદિરે ઉજવવામાં આવશે। તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ।
આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ અને ડુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે। આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર હરિભક્તોને રહેવા માટે પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યો સાથે છે, એમને નામ નોંધાવી લેવું અને ઘરમાં જગ્યા હોય તો આવાસ સમિતિને જાણ કરી લેવી અથવા એક બે દિવસ પછી મંદિરે જાણ કરી લેવી। અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં સૌપ્રથમ અનુવાદ કરનાર કૈવલ જ્ઞાન જ્યોતિર્ધર પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીનો 78મો નિર્વાણ દિન મહોત્સવ ઉમરા મંદિરે તારીખ 27/3/2026 થી તારીખ 29/3/2026 સુધી ઉજવવામાં આવશે। તો આ ભવ્ય મહોત્સવમાં પધારવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે વાસદ નિવાસી સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ અને ડુંબાલ નિવાસી સંત શ્રી જગદીશદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે। આ મહોત્સવમાં દૂર દૂરથી પધારનાર સંપ્રદાયના હરિભક્તોને રહેવા માટે પોતાના ઘરમાં જગ્યા હોય તો અમારી આવાસ સમિતિના સભ્યોને જાણ કરી લેવી અથવા ઉમરા મંદિરે એક દિવસમાં જાણ કરી લેવી। હલો દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે, જેમને જ્યારે પણ સમય મળે ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં સેવા માટે મંદિરે પધારો। બપોરના અમારી સખી મંડળની બહેનો અનાજની સાફ સફાઈ તથા વિવિધ સાફ સફાઈની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। રાત્રે અમારા ભાઈઓ તથા બાળકો પણ વિવિધ કાર્યોની અંદર સેવા આપી રહ્યા છે। જેમને પણ જ્યારે સમય મળે ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિની અંદર લાભ લે એવી વિનંતી છે। આવતીકાલથી ઉમરાની પરંપરા કથા મહોત્સવની શરૂઆત ઉમરા મંદિરથી થવા જઈ રહી છે, તો દરેક હરિભક્તોએ આ કથા મહોત્સવમાં પણ લાભ લેવા વિનંતી છે। સત્યવેલ સાહેબ કરુણા સાગર નમો નમઃ कैवल वैताय नमो नमः श्री अविगत साहेब नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः। ओम कुबेर स्वामी नमो नमः ओंकार स्वामी नमो नमः सोहम पुरुषाय नमो नमः श्री कृपा सिंधुवे नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः। ओम अच्युत स्वामी नमो नमः सत साम्रत स्वामी नमो नमः शांतिकर स्वामी नमो नमः श्री अमृत सागर नमो नमः ओम प्रथम परम गुरुवे नमः करुणा सागर नमो नमः कैवल वैताय नमो नमः श्री सोहंग साहेब नमो नमः।